ઓમ ઓમકારનીર શુકરાજે નમઃ. જો રસ્વ દીર્ઘનું બરાબર ધ્યાન રાખો. તમને વાંચતા ના આવડતું હોય તો હું બોલું એ પ્રમાણે રિપીટ કરો. તમારી રીતે ના બોલો. વાંચતા કોઈને ના આવડતું હોય તો કોઈ છે જ નહીં, પણ તમે રસ્વ દીર્ઘને મહત્વ જ નથી આપતા. એટલે ઓમકાર નીર શુકરાજે બોલી લીધું. ઓમકાર ની દીર્ઘ છે. વંચાય છે કે નથી વંચાતું? કે તમારામાં રસ્વ છે, મારામાં દીર્ઘ છે, એવું છે? ઓમ ઓમકાર નીડ શુકરાજે નમઃ. પછી નીડ બોલશે પાછા. નીડ શુકરાજે. આ ગુજરાતીઓને બહુ તકલીફ છે. નીડ શુકરાજે. ડસ સ્પષ્ટ સંભળાવો. નીડ શુકરાજે નહીં, નીડ શુકરાજે. આખા શબ્દ બોલવાના, કશું ખાઈ નહીં જવાનું, બ્રેક નહીં કરી દેવાના શબ્દ. ઓમ ઓમકાર નીડ શુકરાજે. ઓમકાર હજી સુધી ચાલુ છે. એટલે અહીંયા દક્ષિણામૂર્તિ ભગવાનને ઓમકારની સાથે સરખાવેલા છે. દરેક આ જે નામ આ પ્રકારના છે તેમાં, એમાં જે દરેક શબ્દની અંદર જે પહેલો ઓમકાર છે એનો અર્થ સમાન છે. એ ઓમકાર એટલે સગુણ બ્રહ્મનો વાચક અને નિર્ગુણ બ્રહ્મનો પણ વાચક. નિર્ગુણ બ્રહ્મ જેના માટે લક્ષ્યાર્થ છે. એટલે નિર્ગુણ બ્રહ્મનું નામ એટલે પણ ઓમકાર, અને સગુણ બ્રહ્મનું નામ એટલે પણ ઓમકાર. એ પહેલો ઓમકાર છે. અને એ ઓમકારનું મહત્ત્વ પણ આપણે સમજ્યા કે કેવી રીતે એ ઓમકાર દરેક મંત્રની શરૂઆતમાં, વૈદિક કર્મોમાં, વેદના અધ્યયનમાં, શુભ કાર્યમાં, દરેક શ્લોકના બોલતા પહેલાં એ ઓમકારનું ઉચ્ચારણ થતું હોય છે. એવી રીતે આ નામ દક્ષિણામૂર્તિ ભગવાનના નામ એ બોલતા પહેલાં એ ઓમકારનું સ્થાન છે. અને નમઃ શબ્દ પણ દરેક 108 નામમાં એનો અર્થ પણ સમાન જ થવાનો. અને યાદ રાખવાનું, નમઃ એટલે નમસ્કાર તો ખરા જ. યાદ જોડીને તમે માથું નમાવો કે સાષ્ટાંગ નમસ્કાર કરો, હૃદયથી નમસ્કાર કરો, જે કરો એ તો ખરું ને ખરું જ. જીવનમાં એક જ કામ કરો છે નમસ્કાર. પણ એ નમસ્કારનો અર્થ ખબર હોવી જોઈએ. ખાલી મસ્તક નમાવવું એ તો શરૂઆત છે, બહારનું ફોર્મ છે. પછી સ્પિરિટ ભળે અંદર, એ તમારી સમજ આવે અંદર. એટલે એ રીતના નમસ્કાર. એ નમસ્કારની અંદર કયો અર્થ છેલ્લે રહેલો છે? તો કે આપણને એમ કે ભગવાનને જ નમસ્કાર થાય. પણ એવું નથી. દુનિયામાં જે કંઈ છે એ બધું નમસ્કારને યોગ્ય જ છે. ક્યાં સુધી? આપણા મનની દરેક વૃત્તિઓ પણ, ત્યાં સુધી બધું નમસ્કારના યોગ્ય છે. એટલે એવું નથી કે હું તુચ્છ છું અને બીજા બધા જેને હું નમું છે મહાન છે, એ ભાવ ના રહ્યો. શરૂઆત ત્યાંથી થાય કે આપણે બીજાને નમસ્કાર કરીએ છીએ. એટલે ચલો આપણે અભિવાદન કરીએ છીએ, આપણે એને ભિન્ન ગણીએ છીએ, પણ પછી બધું નમસ્કારને યોગ્ય છે. સારું ખરાબ જે કંઈ હોય, પછી બધાને તમે હાથ ના જોડો તો ચાલે. મંદિરમાં હાથ જોડીએ બરાબર છે, માતા પિતાના હાથ જોડે બરાબર છે, ગુરુના હાથ જોડે બરાબર છે, વડીલોના હાથ જોડીએ બરાબર છે. પણ પછી મનની ભાવના એવી હોવી જોઈએ કે દરેક જગ્યાએ નમસ્કાર. અને એ જગત સાથે આપણે જોડાયેલા છીએ શેનાથી? મનની વૃત્તિથી. આ બધી વસ્તુ આપણે જાણતા નથી. આપણી બુદ્ધિમાં એટલો બધો ભેદ છે ને કે ખંડ પડી ગયા છે, વિભાગ પડી ગયા છે. પણ તમે કનેક્ટેડ જ છો. કોઈ જીવ જગતથી ભિન્ન રહી જ ના શકે. જગતથી ભિન્ન નથી રહી શકતો તો બ્રહ્મથી ભિન્ન તો કઈ રીતે હોય? એટલે આપણી બુદ્ધિમાં જે વૃત્તિ છે એ વૃત્તિ આપણને ભેદનો અનુભવ કરાવે છે. ખરેખર તો આપણને જગતનો અનુભવ જ કોના દ્વારા થાય છે? અંતઃકરણની વૃત્તિ દ્વારા. જો આપણા મન બુદ્ધિમાં કોઈ વૃત્તિ જન્મતી જ ના હોય તો આપણે જગતનો અનુભવ જ ના કરી શકીએ. એટલે વૃત્તિના માધ્યમથી જગત સાથે આપણે જોડાયેલા છીએ. હવે એ વૃત્તિ, મારી સમજ એવી હોય કે આ વ્યક્તિ બરાબર નથી, આ વ્યક્તિ બરાબર છે, એટલે એ વૃત્તિ કોઈકના માટે રાગવાળી હોય, કોઈકના માટે દ્વેષવાળી હોય. એટલે રાગ જેના પ્રત્યે છે એની સાથે આપણે જોડાયેલા જ છીએ, અને જેની પ્રત્યે દ્વેષ છે એની સાથે પણ આપણે જોડાયેલા જ છીએ. પણ સંઘર્ષ ચાલે છે કે આ ગમે છે, આ નથી ગમતું, આ ગમે છે અને મને નથી ગમતું. પણ મને એટલે કોને એ નથી જાણતા. એટલે આપણે એ જાણવાનો પ્રયાસ કર્યા છે. મને એટલે કયો મને?
મનની વૃત્તિ એને જ આપણે હું કહીએ છીએ. એટલે એ વૃત્તિનું પણ જેમ જેમ આપણે દર્શન કરતા જઈએ, ઓબ્જેક્ટિવ બનીએ, ત્યારે સમજાય કે એ વૃત્તિ પણ ઈશ્વર સૃષ્ટિનો ભાગ છે, એ પણ હું નથી. તો હવે બુદ્ધિમાં કઈ વૃત્તિ જન્મે? એને પણ નમસ્કાર, શાંતિ. જે વૃત્તિ જન્મે એ વૃત્તિ પણ ઈશ્વરનું સ્વરૂપ છે, એને પણ નમસ્કાર. એટલા જપ દ્વારા આપણે એ સુધી પહોંચતા હોય છે. કોઈ પણ જપ દ્વારા છેવટે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણી બુદ્ધિમાં સંકલ્પપૂર્વક, પ્રયત્નપૂર્વક અમુક પ્રકારની વૃત્તિ જન્મે. પેલી ફાવે તે વૃત્તિઓ જન્મે છે અને આપણે ઘસડાઈ જઈએ છીએ. વૃત્તિનું કંઈ ઠેકાણું નથી ને. તમને ખબર હોય કે નેક્સ્ટ વૃત્તિ કઈ જન્મ છે? તમારા આપણા મનમાં હવે પછી કઈ વૃત્તિ જન્મવાની છે એની ખબર હોય? નથી જ ને. વૃત્તિઓ તો જન્મવાની જ છે ને. જીવન છે ત્યાં સુધી વૃત્તિ તો જન્મવાની જ છે. આપણને ખબર નથી કે કઈ વૃત્તિ જન્મશે પછીની વૃત્તિ. સારી જન્મે તો મને આહા હું બહુ ખુશ છું, અને ખરાબ વૃત્તિ જન્મે તો પાછા પછડાઈએ, ડાઉન, નહીંતર મૂળમાં કેમ અત્યારે બહુ મજામાં, હર હર મહાદેવ, ઓહો બહુ મજામાં, પછી વળી પાછા. એટલે મનની વૃત્તિના તાલે નાચીએ છીએ, અને મનની વૃત્તિ આપણા વશમાં નથી. એ જે જન્મે તે જન્મે. હવે એ કેમ જન્મે છે? અંદર એનો મસાલો છે, એમાંથી જન્મે છે. મસાલો એટલે સંસ્કાર. પછી એ આવેગો બની જાય, પછી એ જ રાગના આવેગો હોય, પછી દ્વેષના આવેગો હોય. આ બધું અંદર જીવંત છે, ભઠ્ઠી. જેમ પેલો ભારેલો અગ્નિ હોય ને, અંદર તો બધું ભારેલું હોય. આમ લાગે બહારથી શાંત, એમ આપણને બહારથી બધું સ્વસ્થ લાગે, પણ અંદર આ બધું અંદર ખદબત ખદબત થયા કરતું હોય અંતઃકરણમાં. જેવો મસાલો, જેવા સંસ્કાર, એ જ્યારે ઉદ્ભવે એને અનુરૂપ વૃત્તિ ઉદ્ભવે. એટલે આપણને બેચેન કરી મૂકે. ગમે એવી વૃત્તિ હોય તો આપણે ખુશ, ના ગમે એવી વૃત્તિ જન્મે એટલે આપણે પાછા હતા ત્યાં ત્યાં. આટલું જ છે રહસ્ય. દરેકનું સત્ય આ જ છે. દરેક હૃદયમાં આ જ ઘટના બની રહી છે. અંતઃકરણમાં પ્રક્રિયા આ જ બની રહી છે. તો બુદ્ધિ શેના માટે ભગવાન આપી છે? આ બધું સમજવા, કે જો આવું છે. તમે આ પણ ધીરે ધીરે સમજતા જાઓ, તમને પોતાને સમજતા જાઓ કે તમે શું છો. આપણે વૃત્તિઓના સમૂહને, એના ગુચ્છાને, એને જ આપણે પોતાનું સ્વરૂપ સમજીએ છીએ. વૃત્તિના માળખાને જ આપણે હું કહીએ છીએ. બસ આ આપણું અજ્ઞાન છે. વૃત્તિ વૃત્તિ છે. બે આ આવી જન્મે છે એનું કારણ છે કે મારી અંદર આવા સંસ્કાર છે, અને મારી બુદ્ધિએ કોઈ દિવસ આ દિશામાં વિચાર કર્યો નથી. એ વૃત્તિઓ જેમ જન્મે એમ બુદ્ધિ પણ એને અનુસરે, એમ ઇન્દ્રિયો એને અનુસરે, એમ પ્રવૃત્તિ થાય, અને જન્મથી મૃત્યુ સુધી આ જ વ્યવહાર ચાલે. એટલે બધી વ્યવસ્થા નક્કી જ છે. એટલે હું દ્રષ્ટા, બાકીનું દ્રશ્ય, અને હું, અને પછી મારું બનાવતા જઈએ અને જીવન જીવીએ. અને માળખું છે જીવનનું. ઠીક છે, પણ અંદરનું જીવન કેવું છે? અંદરની દુનિયા કેવી છે? અંદર શું બની રહ્યું છે? એટલે જગતનો એક પણ પદાર્થ જ્યાં સુધી મારા મનમાં વૃત્તિ ના જન્મે ત્યાં સુધી હું એ જગતના પદાર્થ સાથે જોડાઈ શકતી નથી. અને જોડાયેલા જ છીએ ખરેખર તો. વૃત્તિના માધ્યમથી જોડાયેલા જ છીએ. એ વૃત્તિ નથી જન્મતી જ્યારે, ત્યારે સુષુપ્તિ છે. એટલે ત્યાં જગતે નથી, અને મારા વિશેનો ખ્યાલ પણ એક વૃત્તિ છે. એ વૃત્તિ એ નથી, એટલે હું નથી. દ્રષ્ટાય નથી ને દ્રશ્ય નથી. અને વૃત્તિ જેમાંથી જન્મે છે એ ચૈતન્ય ત્યાં છે. ચૈતન્ય અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો એનો જેવો સ્વભાવ છે એવો દરેકને સુષુપ્તિમાં અનુભવ થાય છે. દરેકનો અનુભવ કેવો છે? સુષુપ્તિનો કેવો અનુભવ છે? કોઈ ભેદ છે? ગરીબ હોય, રંક હોય, ફૂટપાથ ઉપર ઊંઘતો હોય, કે મોટો રાજા હોય, રાજમહેલમાં ઊંઘતો હોય, દરેકને સુષુપ્તિમાં જે અનુભવ થાય છે એમાં કોઈ ભેદ છે? પશુ પક્ષીઓ ઊંઘતા હોય, પ્રાણીઓ ઊંઘતા હોય, એને ઊંઘતો હશે ને. ભલે ને પેલું તમરું ટે ટે કે 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 આપણને એમ થાકતું જ નથી, પણ એ ક્યારેક વિરામ લેતું હોય, ઊંઘી જતું હોય, તો એને અનુભવ શેનો થાય? આપણને જે થાય છે એ જ. આવું કેમ હશે? સમજાય ને? કેમ હશે? જરૂર કોઈક રહસ્ય છે, કોઈક એવું સત્ય છુપાયેલું છે બધાની અંદર જે સમાન છે, અને છે જ.
અને જ્ઞાન સ્વરૂપ છે, કારણ કે અનુભવ જ બધા. અને એ છે એટલે સત્ય, જ્ઞાન છે એટલે જ્ઞાન સ્વરૂપ, અને અનુભવ કેવો છે? આનંદ. ઉપનિષદ કહે છે એનું નામ બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંત કેમ કહું? ત્યાં કોઈ ભેદ જ નથી, કોઈનો અંત જ નથી, શાંતિ છે બસ. કોઈ અંતવાન વસ્તુ જ નથી ત્યાં. અખંડતા છે, અનંતતા છે, એમનામાં જ આનંદ. ત્યાં ભોગતાને ભોગ્ય નથી. અત્યારે આપણો આનંદ કેવો છે? હું આનંદની ભોગતા. બી કેમ ખુશ છો? અહીંયા છીએ એટલે, આ ખાધું એટલે, આ પહેર્યું એટલે, આ ઓઢ્યું એટલે, એમ બધા કારણો છે. સુષુપ્તિમાં આનંદનું કોણ કારણ છે? જરૂર કારણ છે. સુષુપ્તિમાં શું કારણ છે? હું સ્વયં. હું સ્વયં, જે મારું સત્ય છે, એનું નામ સત, અને એનું મને જ્ઞાન છે, એનું નામ ચિત્ત, અને એનો જેવો સ્વભાવ છે અનુભવાય છે, એનું નામ આનંદ. એ સચ્ચિદાનંદ એટલે શું? એને તો આપણે કોણ સમજીએ છીએ? પરમાત્મા સમજીએ છીએ, બ્રહ્મ સમજીએ છીએ. તો એ કોણ નીકળ્યું? હું. હુંનું રહસ્ય, હુ એમ આઈ, છે ને? હું કોણ? કેમ ના જાણી શકાય હુંને? ના જાણી શકાય? મારે તમારા હુંને જાણવું હોય તો ના જાણી શકો. મારા હુંમાં, મારા હુંને તો હું જાણી જ શકું. આપણે રહસ્યમાં છે બીજાના હુંમાં. એ કોણ છે? અજાણ્યો માણસ કોણ હતો? એ ક્યાંથી અહીંયા આવી ગયા? એ આપણા ગ્રુપનો માણસ. એ કોણ છે ને ક્યાં છે ને તો જાણીને જ રહીએ. જાણીને ખણખોટ ચાલે આજકાલ. એટલે કાલે કોઈ મને કહે છે કે કયો સવાલ હતો, મને કે તમારે સમોસા નથી ખાવા? તો મને થયું કે હા વાત તો સાચી, બી સારું લેતા હોય. એટલે પછી મને સ્ટ્રાઇક થયું કે હજી તો આ બધા ચા પીવા જાય છે, એ બધાને ખબર ક્યાંથી પડી ગઈ કે આજે સમોસા છે? ના ના, આ તો જસ્ટ વાત છે. ઘણી જગ્યાએ શિબિરોમાં, કાયાવરની શિબિરોમાં અમે મોટા ગ્રુપમાં જ્યારે જતા ને ત્યારે કેટલા લોકોને બધી ખબર કે આજનું મેનુ શું છે. અને કેટલાક લોકો ઝઘડા કરનારા હતા કે તમે રોજ બટાકા ખવડાવો. એટલે ભાઈ તને આ બધી ખબર, એટલે લોકોનો રસ જોવાની જરૂર છે. આમ જોઈએ એવું, જાણી લેવું. અમને કોઈ છેતરતું નથી ને, અમે કોઈ આમ નથી ને, અથવા તો એને ખાવામાં પીવામાં જ રસ છે કે આજે શું મળવા. એટલે આ ભણવામાં રસ એવો દેખાય તો મજા આવે. પણ આપણે જાણવીએ છું હું કરતાં ભિન્ન. એ પછી પદાર્થ હોય કે વ્યક્તિ હોય, બીજામાં રસ છે. ખરેખર રસ સ્વરૂપ કોણ છે? આત્મા. એને જાણવા મજા છે. તમે એને જાણી લો પછી ભલે ને દુનિયાનો આનંદ લો, કોઈ વાંધો નથી. આપણી હાલત કેવી છે? આપણું ઠેકાણું નથી. આપણું કોઈ ઠેકાણું નથી. આપણો તિરસ્કાર કરીએ છીએ, અંદરથી કોકલા છીએ અને બહાર લાગેલા છે. તકલીફ ત્યાં છે બસ. પછી ગમે તેટલું કરીએ. સ્વામી દયાનંદજી મારા દૃષ્ટાંત આપે કે પેલી સાવણી કે સાવણો, હવે જાત જાતના સાવણા નીકળ્યા છે, રંગબેરંગી પ્લાસ્ટિકના. તો કામ કરવાની મજા આવે, કદાચ એટલે બનાવતા છે ભગવાન જાણે. પણ હવે એ ધારો કે સાવણાને કોઈકને જાત જાતના ભરતકામ આવડતા હોય, ગૂંથણ કામ આવડતા હોય, મોતીનું કામ આવે, કોઈક વ્યક્તિએ સાવણાને શણગારે, રંગીન બનાવે, એના પર તમે લેસ લગાડો, પછી આભલા ટીંગાડો કે મોતી હીરામાણે બધું લગાડો ધારો કે, અને શોકેસમાં મૂકો કે આ મારું ક્રિએશન છે, કે મારી છોકરીએ કે જેણે કર્યું આ એણે બનાવ્યું, આટલું સરસ મૂક્યું છે, કહેવાય શું? કહેવાય શું? સાવરણા. એમ હું ગમે તેટલા રંગ રોગાન કરું, લપેડા કરું, ઘરેણા લાદું, ઘરે વસ્ત્રો જાત જાતના પહેર, બધું જ કરું, પણ હું કોણ? તો કે જીવ. લોકો વાવા કરે પણ મારી બુદ્ધિમાં હું કોણ? હું તો જીવ, મર્ત્ય. બિચારો કે બિચારે, એનું કંઈ મહત્વ ખરું? શણગાર ખોટી વાત નથી, પણ હુંનું ઠેકાણું તો હોવું જોઈએ ને. હું વિશે તો મને કોઈ આદર નથી, હું વિશેનો કોઈ ખ્યાલ નથી, સાચો ખ્યાલ નથી, હુંમાં કંઈ પ્રેમ નથી, હુંમાં કંઈ શાંત, આ બધું જણાઈ જ આવે છે ને આપણા વ્યવહારમાં, જણાઈ જ આવે છે ને. કેમ આટલું બધું મહત્વનું બની જાય છે બધી વસ્તુ? કારણ કે હુંનું સ્થાન, હું મહત્વનો નથી. એટલે
એટલે બીજાનો આધાર લઈને હું મારી જાતને સ્વીકાર્ય બનાવવા માગું છું, કે મહાન બનાવવા માગું છું, કે સુંદર બનાવવા માગું છું, જેથી મારું મહત્ત્વ વધે. આવું ટેન્ડન્સી ક્યારે આવે આપણી અંદર? જ્યારે આપણે મહાન છીએ જ એવી ખબર ન હોય ત્યારે. આપણે આપણી મહાનતા જાણતા જ ના હોઈએ અને જે અપૂર્ણતાનો અનુભવ થાય એમાંથી મુક્ત થવાની સ્વાભાવિક ઈચ્છા હોય એટલે આ પ્રયત્નો ચાલવાના જ. તમે કોઈને રોકી જ ના શકો, સહજ છે. પણ કરીએ શું? એનાથી થવાનું નથી કંઈ, એનાથી કંઈ વળવાનું નથી. એ કરવું એમાં કંઈ ખોટું નથી, કરવું એમાં કંઈ ખોટું નથી. એકવાર જાણી લો કે હું મહાન જ છું, પૂર્ણ જ છું, પૂરી ખાતરી થઈ જાય પોતાની, પછી આખી દુનિયા મારી જ છે ને, ભગવાન મને જ આપશે. સમજ પડે ને? ભગવાનનું કંઈ જવાનું નથી, ભગવાન કંઈ રોકવા નથી આવવાનું. આટલી સરસ સુંદરતા બનાવી છે કોના માટે? ભગવાન કોના માટે? કે તમે એનું દર્શન જ ના કરો એવું ભગવાન ઈચ્છે? તમે સારું સારું ખાઓ પીવો જ નહીં એવું ભગવાન ઈચ્છે? એવું ના ઈચ્છે. જગત છે જ આનંદ માટે, અને જગતનો વૈભવ છે, વિભૂતિ છે. પણ એનો આનંદ હું ક્યારે લઈ શકું? ક્યારે માણી શકું? અને જગતના નિયમો એવા છે કે એ વસ્તુ આજે છે ને કાલે નથી, અથવા આજે મને સારી દેખાય છે, કાલે એ જ વસ્તુ કે વ્યક્તિ, એ જ વ્યક્તિ લગ્ન પહેલાં બહુ સારું દેખાતું હતું, લગ્ન પછી હવે મને કંઈ રસ નથી રહ્યો. એટલે બધું બદલાતું જ રહે છે. જ્યારે આપણું મન પણ બદલાતું રહે છે, તો મને એ બહારનું આલંબન લઈને ક્યારેય શાંતિ મળવાની સંભાવના જ નથી, સુખ મળવાની સંભાવના જ નથી. એટલે બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખવું જોઈએ કે ના જોઈએ? પછી માણસ ઘરડો થઈ જાય ને તો હવે આનંદ કેમ જાળવી રાખવો? એટલે ચોખ્ઠું બનાવવું પડે. કારણ કે મને સિંગ ચણાનો શોખ હોય, હવે દાંત નથી ખાવા દેતા, દાંતે જવાબ આપી દીધો, અને હજી મારે આનંદ તો લેવો જ છે. કારણ કે બીજો આનંદ મને ખબર નથી અને એના વગર રહી શકાય એવું નથી, એવી મેં આદત પાડી છે. એટલે શું કરીએ? ચોખ્ઠું બને. ચોખ્ઠું ન બનાવવું એમ નથી કહેતા, આપણી જે રીત છે જીવન જીવવાની મનુષ્યની, કે કેમ કરીને આનંદ લેવો. ઘણા લોકો કે ના તમારે ચોખ્ઠું બનાવવું નથી. કેમ? તો કે ભગવાને જે સ્થિતિ કરી બરાબર છે, જે મળે ખાવા, એવી જરૂર નથી. તમે ચોખ્ઠું બનાવો, આનંદે લો, લેવો હોય તો. ના લેવો હોય તો તમારી મરજી, એની સાથે કોઈ સંબંધ નથી. આપણે માત્ર આપણી ટેન્ડન્સી સમજવાની છે, આપણો વ્યવહાર સમજવાનો છે કે આવું કેમ છે. કારણ કે હવે એ જ આનંદ લેવા ટેવાયેલા છીએ, એ જ સુખ લેવા ટેવાયેલા છે. શરીરની ક્ષમતા નથી, શરીરની ક્ષમતા નથી કે ઊંચી એડીના ચપ્પલ તમે 70 વર્ષ પછી એ પહેરી શકો. ભલભલા લોકોએ સમાધાન કરવું પડે કે ભાઈ હવે હું જો એ પહેરીને નીકળીશ, અથવા તો ડૉક્ટર ના પાડીએ કે ભાઈ હવે આ ચપ્પલ એટલે પછી આપણે સ્વીકાર કરતા થઈએ કે સારું હવે શું કરીએ, નીચા જ છીએ, પણ હવે શું કરીએ, હવે શું ભાઈ ગમે નહીં પણ આપણે કરીએ. પણ લાલી લિપસ્ટિક એ તો કરી શકાય, સરસ સરસ સાડી તો પહેરી, એ બધું બિચારો માણસ કરે, કંઈ જ ખોટું નથી. અસહાય બનીને કર્યા જ કરે છે. કેમ? તો કે એને સુખનો અનુભવ કરવો છે, સુખનો અનુભવ કરવો એની જરૂરિયાત છે સુખની. પણ એ ક્યાં સુધી ચાલવાનું? ક્યાં સુધી ચાલવાનું? પછી એ જ માણસ, એ જ બધા લોકો જે સરસ મજાના કપડાં પહેરતા હતા, સ્ટાઇલિશ હતા, તે જેવા બેડરિડન થયા, વૃદ્ધ થયા, એટલે પેલા એક વિચિત્ર પોશાક ઉપર આવી ગયા. હવે એને કશું પહેરાય, બધું એના શોખ આ તે બધા પર પાણી ફરી વળે. કરે શું? એમનામાં અસહાયતા. એટલે ક્યાંય એવું કહેવાનો નિર્દેશ નથી કે તમે આમાંનું કશું ન કરો, પણ તમે સમજો કે આ બધા દ્વારા વોટ ડુ યુ વોન્ટ, આપણે શું ઈચ્છીએ છીએ. બધા દ્વારા એક પ્રકારનો આત્મસન્માન, આત્મસ્વીકાર, સુખનો અનુભવ. એટલે બીજેથી જે સુખ લેવાની જે આપણી ટેવ છે એનું નામ સંસાર. હવે વૈરાગ્ય માટે કદાચ એ બધું છોડો, આરામ ને તેમ એવું જે બધું ચાલતું હોય સૌ જગતમાં, એ ભલે હોય, તમારે છોડવું તો છોડવું ના, એવો કોઈ ઉપદેશ ઉપનિષદમાં નથી. ઉપનિષદનું જીવન સાદું સીધું છે એ જુદી વાત છે. ઋષિમુનિઓ બુદ્ધિપૂર્વક જીવન જીવતા હતા એ જુદી વાત છે, એમને ખબર હતી
કે આમાં સંઘર્ષ વધારે છે, શક્તિ વધારે વેડફાય છે અને એમાં દુઃખ વધારે થવા, એ બધી એને ખબર હતી. એટલે એ લોકો સંતોષી નર સદા સુખી એવો નિયમ બનાવેલો. સરળ જીવન, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ, એ સિદ્ધાંત હતો એનો. એટલે જીવનનો આનંદ એમને ભરપૂર મળતો હતો. આટલા બધા મોજ શોખ નહોતા તો પણ સિમ્પ્લિસિટીનો આનંદ એને સરસ મળતો હતો. કેમ મળતો હતો? રિચનેસ હતી અંદરની, અંદરની દ્રષ્ટિ હતી, અંદરની સમજ હતી, સત્યની સમજ હતી, સત્ય માટે પ્રેમ હતો, આ બધું હતું. તો જીવનમાં એ તો કામ કરવાનું છે કે ભાઈ હું મારા સત્યમાં રસ લઉં. જે મારી ઈચ્છા છે સુખની, એ સ્વાભાવિક છે. સુખની ઈચ્છા સ્વાભાવિક છે. એ દરેક પદાર્થોમાં, પહેરા ઓઢવામાં, ખાવા પીવામાં જે આકર્ષણ છે એ સહજ છે. કેમ તો કે મારે સુખી થવું છે. તકલીફ એટલી જ છે કે મને ખબર નથી કે સુખ મારી પાસે જ છે, એ ખબર નથી. સુખ મારો સ્વભાવ જ છે. સુષુપ્તિમાં એ સુખ મને મળે જ છે, કશું નથી કરતી તો, કોઈ શરત નથી. તો જાગ્રતમાં કેમ નથી મળતું? પ્રશ્ન થવો જોઈએ. બુદ્ધિમાન મનુષ્યને પ્રશ્ન થવો જોઈએ, થાય જ. નથી થતો તો મહાન આશ્ચર્ય છે. ઉપનિષદ આવું શીખવાડે છે. પહેલાં ઉપનિષદ આવું શીખવાડે છે કે બુદ્ધિમાન એને કહેવાય કે સુષુપ્તિમાં મને આટલો સરસ આનંદ મળે છે કશું કર્યા વગર, અને અમે આપણે કશું કરવું નથી હોતું. હિમાલયના ટ્રેકિંગમાં જાઓ, બધા લોકો આમ ઉત્સાહમાં હોય, ટ્રેકિંગ નીકળી પડે. પછી તમે જુઓ ને તો શોર્ટકટ શોધતા હોય. આપણે આમ ધીરે ધીરે આમ લાંબા રસ્તે, કે તું ક્યાંથી પહોંચી ગયો ભાઈ પહેલાં? તો કે આ શોર્ટકટ છે. શોર્ટકટની કેમ જરૂર પડે? તમે નીકળ્યા જ છો ટ્રેકિંગ કરવા, તો શોર્ટકટની જરૂર કેમ પડે? બહુ મારે મહેનત કરવી ના પડે. એ શોર્ટકટનો અર્થ જ થાય ને, જલ્દીથી મળી જાય. એટલે મારે એટલી મહેનત કરવી ના પડે. તો દરેક વસ્તુમાં આપણે શોર્ટકટ જ શોધતા હોઈએ છીએ. એ બતાવે છે કે મારે બહુ મહેનત નથી કરવી, ઓછી મહેનત બધું મેળવવું છે. તો સુખ સ્વરૂપ આત્માની અનુભૂતિમાં શું મહેનત કરવાની છે? સુષુપ્તિમાં શું મહેનત કરો છો? ટોટલ સરેન્ડર, સંપૂર્ણ સમર્પણ છે સુષુપ્તિમાં. ભગવાનની દયા, તેમાં આપણું પરાક્રમ નથી. ભગવાને એવી વ્યવસ્થા કરી કે જીવને કેમ સમાવી લેવો અધિષ્ઠાનમાં, પોતાનામાં સમાવી લે છે ભગવાન. એટલે આપણું કંઈ ચાલતું નથી. બસ આપણું જાગ્રતમાંય નથી ચાલતું એવું સમજો. કેમ આપણું નથી ચાલતું? તો કે આપણે છીએ જ નહીં. એ જ્ઞાન પ્રાપ્ત કરો તો અત્યારે એ જ આનંદ છે, એ જ આનંદ છે. અને બાકીનું બધું છે તો શું છે? એનો વૈભવ છે. જેમ સોનું એકલું હતું, હવે બધા ઘરેણા છે, તો એમાં શું તકલીફ છે? ઉપરથી વિભૂતિ મળે ને, સોનામાં સુગંધ મળે. સુગંધ તો ભલે ના હોય, પણ અલંકારો એ શું બની જાય? સોનાની વિભૂતિ કહેવાય કે ના કહેવાય? અને વ્યવહારમાં ઉપયોગી છે. સોનું કંઈ પહેરી ના શકાય સીધે સીધું, બંગડી પહેરાય. વ્યવહારમાં કોનો ઉપયોગ છે? તો આ પરમાત્મા નિર્ગુણ બ્રહ્મ ઉપયોગી નથી. બધું જ સગુણ બ્રહ્મ છે, આનંદ માટે છે. તમે આનંદથી એનો ઉપયોગ કરો, વિભૂતિનું દર્શન કરો, મોજ કરો. પણ એ દ્રષ્ટિ હોવી જોઈએ ને. દ્રષ્ટિ મેળવવા માટે મનુષ્યનો જન્મ થયેલો છે. એટલે ઓમકારને આ બધાની સાથે સરખાવે છે કે આખું બ્રહ્માંડ એ ઓમકારની વિભૂતિ છે, ઓમકારનો વિલાસ છે. હવે કહે છે ઓમકાર નીડ શુકરાજે નમઃ. આવા જગતને આપણે નમસ્કાર કરીએ છીએ. નમઃ શબ્દ પતી ગયો, ઓમકાર શબ્દ પણ પતી ગયો. વચ્ચેનો શબ્દ સમજવાનો છે. ઓમકાર નીડ શુકરાજે નમઃ. આગળના શબ્દમાં અને આ શબ્દમાં શું ફેર છે? નમઃની પહેલાં આગળના બંને શબ્દમાં કયો શબ્દ આવ્યો? કઈ વિભક્તિ આવી? ચોથી. તો નિયમ તો એક જ છે કે નમઃની આગળ ચોથી વિભક્તિ જ આવે, પણ એ શબ્દ તો બદલાઈ ગયો. આગળ કયો શબ્દ હતો? કોકિલાય. એની પહેલા શું હતો? ઇન્દ્રાય. અને અહીંયા શું આવ્યું? રાજે. એ હવે શું થઈ ગયું? તો છે તો ચોથી વિભક્તિ છે, પણ શબ્દ પ્રમાણે વિભક્તિ બને. સીતા હોય તો
ચોથી વિભક્તિ સીતાય નમઃ આવું બને. ત્યાં સીતાય ના કહેવાય, સ્ત્રીલિંગ છે. એવી રીતે અહીંયા શુકરાજ રાડ શબ્દ છે, વિરાટ રાટ એ શબ્દ છે, એ હલંત શબ્દ, એની ચોથી વિભક્તિ આવી બને રાજે નમઃ. હવે રૂપ ના આવડતા હોય એટલે આપણને એની ખબર ના હોય. શુકરાજે નમઃ એટલે મૂળ શબ્દ શું છે? શુકરાટ, શુકરાટ. પછી એમાંથી વિરાટ, વિરાટ નામ સાંભળે છે ને? કોઈ અપરિચિત ના હોય. વિરાટ કોહલી, વિરાટ ઘણા નામ હોય. વિરાટ ભગવાનનું પણ નામ છે વિરાટ. એના પછી ડ થાય, પછી એમાંથી જે જ થાય. રાજા એ શબ્દ એમાંથી બને. શુક રાજા, રાટ રાજા. ઓમ ઓમકાર નીડ શુકરાજે નમઃ. સંસ્કૃતની ટીકા મૂળ શબ્દ આપણે જોયો શુકરાટ, ઓમકાર નીડ શુકરાટ. ઓમકાર એવ નીડ. ટીકાકાર કહે છે ઓમકાર છે એ જ નીડ છે. નીડ એટલે શું? નીડ એટલે માળો. નીડ એટલે માળો, પક્ષીનો માળો. તો ઓમકાર એવ નીડ, ઓમકાર પોતે જ માળો છે. આગળના નામમાં શું હતું? ઓમકાર એક કોયલ. ઓમકાર એ કોયલ હતી, ઉદ્યાનમાં રહેલી કોયલ. અને દક્ષિણામૂર્તિ ભગવાન શું હતા? તો કે ઓમકારનો નાદ, ઓમકારનો અવાજ. એ સાક્ષાત દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે. તસ્મૈ નમઃ એ શબ્દ સમજ્યા. હવે કહે છે ઓમકાર એવ નીડ, ઓમકાર જ માળો છે. તો માળો કોના માટે હોય? પક્ષી માટે. માળો માળા માટે ના હોય. માળાનું પ્રયોજન હોય, આપણા ઘરનું પ્રયોજન હોય, આ હોલનું પણ પ્રયોજન હોય. હોલ માટે ના બનાવ્યો હોય, હોલનો ઉપયોગ કરનાર કોઈક હોય. એવી રીતે માળાનો ઉપયોગ કરનાર. તસ્મિન ઉપલભ્યમાન શુકાનામ રાટ રાજા શ્રેષ્ઠ. તસ્મિન ઉપલભ્યમાન, આ માળામાં કોણ છે? તો કે શુકાનામ રાટ. શુકાનામ રાટ, રાટ એટલે રાજા. શુકાનામ શ્રેષ્ઠ. શુક એટલે આમ તો પક્ષી પણ અર્થ થાય. અથવા તો શુકરાજ, પોપટમાં જે મુખ્ય છે તે તો થાય. પણ જેમ મૃગ, મૃગ એટલે આપણે હરણ પણ કહીએ, અને મૃગનો અર્થ પશુ પણ થાય. એવી રીતે શુકાનામ રાજ, શુકાનામ રાટ, શુકાનામ રાજા એટલે પોપટનો રાજા. એવું કહો, પોપટોમાં પણ હોય. આ બધા પક્ષીઓમાં જોવા જેવું હોય છે. એનો કોઈ મુખ્ય વ્યક્તિ હોય. જેમ મધુમાખી હોય, મધમાખી તો એની એક ક્વીન હોય. શી ડિસાઇડ્સ, એટલે એ નક્કી કરે. કામ કોણ કરે? એ જેની સાથેની મધુમાખી હોય એ નક્કી કરે. હમણાં મને રમણજી ભૂતકાળમાં એક સરસ એક્સપ્લેન કરેલું કે ભાઈ આ બધી રિસર્ચ કરનારા હોય, આ બધું જાણવાની જેને રસ હોય, એ લોકો બહુ સરસ સંશોધન કરી લાગે છે કે મધમાખીઓને આદેશ હોય એટલે એ લોકો માળો ક્યાં બનાવવો, મધપૂર્વ ક્યાં બનાવવો. તો કેટલાક માખીઓના ગ્રુપ આ દિશામાં જાય, કેટલાક આ દિશામાં જાય, જુદી દિશામાં જ જાય અને શોધ કરી લાવે કે કઈ સેફ જગ્યા છે મધપૂડો બનાવવાની, ક્યાંથી કયા પ્રકારનો રસ મળે એમ છે. આ બધું જાણીને પછી એ લોકો એક્સપ્લેન કરે આ ક્વીનની સામે. એટલે એની એક્સપ્લેન કરવાની રીત પણ જાત જાતની હોય અને એ દ્વારા લોકો કોમ્યુનિકેટ કરે કે આ જગ્યા યોગ્ય છે. એના પછી ડિસિઝન લેવાય. અને એ ક્વીન ત્યાં જ્યાં સુધી હોય ત્યાં સુધી બધી માખીઓ ત્યાં જ હોય. અને માળો જેવી એક ક્વીન એ માળો છોડી દે, મધપૂડો છોડી દે એટલે બધી માખીઓ પણ જતી રહે. હવે સિસ્ટમ કુદરતમાં છે, અદ્ભુત વસ્તુ છે. તમે એક એક જીવનું નિરીક્ષણ કરો. ઉદયની પણ તમે રાફડોમાં જુઓ તો એનું શું ક્રિએશન હોય, અદ્ભુત વ્યવસ્થા હોય. આપણે તો એર કન્ડિશન બનાવીએ, આપણે એમ આપણી વ્યવસ્થામાં કંઈ ઠેકાણા નથી. એણે એર કન્ડિશન કેમ અંદર જળવાય રહે એટલી ગરમીમાં પણ એવી સરસ રીતે એણે પોતાનું ઘર બનાવ્યું. આમ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા બધે જ જોવા મળે કુદરતમાં. જો આપણે આપણી જીવ સૃષ્ટિમાંથી બહાર આવીએ તો આપણને આપણી ઉપાધિમાં પણ ઈશ્વર સૃષ્ટિનું દર્શન થાય કે કેવી રીતે આપણી આંખો જોવાનું કામ કરે છે.
કેવી રીતે રોટલીનો ટુકડો પેટમાં જાય છે ને કેવું અદ્ભુત હશે અંદર કે અંદરથી લોહી બને છે. ક્યાંય એવી ફેક્ટરી જોઈ છે, ક્યાંય એવું મશીન જોયું છે? કેટલી સરસ રચના છે. એટલે આપણે આપણા ખ્યાલો જે છે, કલ્પના છે, એમાંથી બહાર આવીએ તો જેના ખોળામાં બિરાજમાન છીએ એ ઈશ્વર સૃષ્ટિ એનું દર્શન થાય છે. તો સંસાર જાય, તો દુઃખ જાય, એ સિવાય દુઃખ જાય નહીં. એટલે આવા પક્ષીઓ, પોપટ, એનો જે શ્રેષ્ઠ છે પોપટ, જે રાજા સમાન છે. શુકઃ ચ અસૌ રાજતે ઇતિ રાટ. એક તો એક પોપટ છે અને બીજી બાજુ એ રાજા સમાન છે. એને કહેવાય શુકરાજ. રાટ એટલે શું? રાજા કોને કહેવાય? પ્રકાશ સ્વરૂપ હવા. રાજતે એટલે જે પ્રકાશિત છે. આમ રાજા પહેલાંના જમાનામાં જે રાજા હોય ને એના લલાટ ઉપરથી જણાય આવે કે આ રાજા છે. એટલે હંમેશા આ તો બનતું જ આવ્યું છે કે રાજાનો જે કુંવર હોય, 2-3 રાણીઓ હોય કે વધારે હોય, કોઈને સંતાન ના થતું હોય તો પેલા કાવા દાવા કરવા અને કેમ એની હત્યા કરવી ને એવું બધું આક્રમણ થયા કરતું હોય. એટલે દાસીની જોડે મોકલી દે, પેલા કુંવર નાનો હોય ત્યારથી જ એને છુપાવી દે અને મોકલી દે. હવે એ જંગલમાં ભટકતો હોય, ભૂલો પડી ગયો હોય, બધું વાર્તામાં તમે સાંભળ્યું હશે. પછી લોકો વર્ણન કરે કે આ ચોક્કસ રાજકુંવર લાગે છે એના દાસી સાથે. જેનાથી જણાય આવે? એના લલાટ ઉપર તેજ હોય. એ રાજા મહારાજાનું લક્ષણ હોય. તો રાજતે ઇતિ રાટ પ્રકાશ સ્વરૂપ વા. અહીંયા કોની વાત કરવાની છે? પ્રત્યેક અભિન્ન ઈશ્વર. આ શુકરાજ એટલે કયા શુકરાજ? તો કે દક્ષિણામૂર્તિ. એ કોણ છે? તો કે દરેકનું આત્મ સ્વરૂપ છે. પ્રત્યેક અભિન્ન ઈશ્વર, જે દરેકના આત્માથી અભિન્ન છે, એ ઈશ્વરની વાત છે. તસ્મૈ નમઃ. આ આખા શબ્દોનો અર્થ થયો. તસ્મૈ નમઃ. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. કયા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર? જે માળાની અંદર જેમ પેલો પોપટ મુખ્ય રાજા છે, એવી રીતે આ અંતઃકરણ રૂપી માળામાં બિરાજમાન જે દક્ષિણામૂર્તિ ભગવાન છે, જે રાજા સમાન છે, તેમને નમસ્કાર. શુકઃ. હવે પોપટનો મહિમા કહે છે. શુકને કેમ પસંદ કરવામાં આવે? પહેલા પક્ષીમાં કોયલને પસંદ કરવામાં આવી. એમાં શાનું મહત્વ હતું? એના ટહુકાનું, નાદનું. એટલે કોયલને પસંદ કરવામાં આવી. અહીંયા શુકરાજ અને માળો એવી ઉપમા આપી. તો શુકને કેમ પસંદ કરવામાં આવે? તો કહે છે કે શુકઃ વિવિધ વર્ણ વિરાજમાન અતીવ સુંદર ખગઃ. ખગઃ એટલે શું? પક્ષી. ખગઃ વિહગઃ આકાશમાં વિચરણ કરનાર. ખ એટલે પણ આકાશમાં વિચરણ કરનાર, એને ખગઃ કહેવાય. તો પક્ષી કેવું પક્ષી છે? વિવિધ વર્ણ વિરાજમાન અતીવ સુંદર. પોપટ બહુ સુંદર પક્ષી છે. એક તો એનો કલર એક સરસ હોય, પછી ચાંચનો રંગ પણ સરસ હોય, ચાંચનો આકાર એ સરસ હોય. બ્યુટીફુલ બર્ડ, બધાને લગભગ ગમતું હોય આવું સુંદર પક્ષી. તસ્ય એતદ વૈશિષ્ટ્ય. ભાઈ એની વિશેષતા છે. બીજા બધા પક્ષીઓ કરતાં આ પક્ષીની વિશેષતા છે. શું વિશેષતા છે? સહ શિક્ષિત સન નરઃ એવ ભાષણ કર્તુમ શક્નોતિ. ભાઈ જો એને શિક્ષણ આપવામાં આવે, ટ્રેનિંગ આપવામાં આવે, તો એ આપણી જેમ બોલી શકે છે. ક્યાં દ્રષ્ટાંત છે આ બધું? હા, શંકરાચાર્યજી જ્યારે શાસ્ત્રાર્થ કરવા માટે ગયા, કોને ત્યાં ગયા હતા? સુરેશ્વરાચાર્યનું પહેલું નામ, જૂનું નામ સુરેશ્વરાચાર્યજી. એ જ્યારે કર્મકાંડના એ તો માનનારા હતા, પંડિત હતા, બહુ મોટા. અને એના ઘરમાં એણે પોપટ રાખેલા. અને રાત દિવસ ત્યાં બધી વાર્તાલાપ થતો હોય, વેદાંતની ચર્ચા થતી હોય. એટલે સ્વતઃ પ્રમાણ, સતઃ પ્રમાણ, સતઃ પ્રમાણ એવું એનો પોપટ બોલ્યા કરે. જે બધું બોલાતું હોય પોપટ શીખી લે. પોપટની એવી આદત હોય, પાળેલો હોય તો એ પોપટ બધું જરા ફટાફટ શીખી લે.
આપણા ભજનોમાં નહોતું આવતું, પડો રે પોપટ રાજા રામના, સતી સીતા પડાવે, સીતા માતા પડાવે છે. તો એ પોપટ રામ રામ બોલતા શીખી જાય. એ પડો રે પોપટ રાજા રામ, રાજા રામના પોપટ તમે શીખો. એટલે પોપટનું આ લક્ષણ છે. તસ્ય એતદ વૈશિષ્ટ્યમ યત સહ શિક્ષિત સન નર એવ ભાષણ કર્તુમ શક્નોતિ. અતઃ એવ શ્રેષ્ઠ પુરુષાઃ ગૃહેષુ શુકમ પંજરે સ્થાપયંતી. એટલે એ જમાનાની વાત છે. અત્યારે ઘણા લોકો પોપટને પાળે છે. બહુ જે ધર્માન લોકો હોય પોતાના ઘરમાં પિંજરામાં પોપટને એ સમય રાખતા. વયમપી જિજ્ઞાસવઃ ઓમકાર આલંબનાયામ હૃદય ગુહાયામ સ્વયં પ્રકાશ સ્વરૂપમ પરમેશ્વરમ દૃઢમ બદ્ધ્વા. વયમ જિજ્ઞાસવ અપી, વયમ જિજ્ઞાસવ અપી. વયમ એટલે આપણે બધા. કોણ છીએ? તો કે જિજ્ઞાસુઓ. ગ્રંથકાર કહે છે કે આપણે બધા જિજ્ઞાસુઓ પણ ઓમકાર આલંબનાયામ, ઓમકારનું આલંબન જેમણે લીધું છે તેવા. ક્યાં ઓમકારનું આલંબન લીધેલું છે આપણે? આપણી વાણીમાં, આપણા મનમાં. ઓમકાર આલંબનાયામ હૃદય ગુહાયામ, આપણા હૃદયમાં, આપણા અંતઃકરણમાં, આપણી બુદ્ધિમાં જેમણે ઓમકારનું આલંબન લીધેલું છે ત્યાં ખરેખર કોણ બિરાજમાન છે? સ્વયં પ્રકાશ સ્વરૂપમ પરમેશ્વરમ દૃઢમ બદ્ધ્વા. એટલે આપણે પણ શું પ્રયત્ન કરી રહ્યા છીએ? જેમ પહેલાં લોકો રાજા મહારાજાઓ પોતાના મહેલમાં પાંજરું હોય એમાં પોપટને બાંધે, બાંધ્યો કહેવાય ને, પોપટને બાંધે. એવી રીતે જિજ્ઞાસુઓ પણ શું પ્રયાસ કરી રહ્યા છે? ગમે તેમ કરીને યેન કેન પ્રકારેણ પોતાના મનને સ્થિર કરીને, અંતર્મુખ કરીને એ મનમાં, અંતઃકરણમાં પરમાત્માને બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારા મનમાં ભગવાન બિરાજમાન થાઓ. દરેક જીવ આવું ઈચ્છે છે. કેમ કરીને મારા હૃદયમાં પરમાત્માની અનુભૂતિ થાય. જો આપણા જેટલા પણ સાધનો છે ભક્તિના, કે આપણી સંસ્કૃતિના જેટલા નિયમો છે, એ બધાની પાછળ પ્રયોજન તો આ જ છે. સરળ નિયમ છે. ગીતામાં ભગવાન 8મા અધ્યાયમાં કહે છે કે અંતે યા ગતિ, અંતે યા મતિ સા ગતિ. ભાઈ શરીરનો અંત આવે, મૃત્યુકાળે આપણી ગતિ કેવી હોય શાનાથી નક્કી થાય? આપણી મતિ ઉપરથી. મતિ એટલે મારી બુદ્ધિમાં શું ચાલી રહ્યું છે. બુદ્ધિ એટલે મન, ચિત્તમાં શું ચાલી રહ્યું છે. એટલે કે મારામાં, મારી બુદ્ધિમાં કોનું મહત્વ છે, હું કોને આધાર આપું છું, કોનો આધાર લઉં છું, શું મને ગમે છે, કઈ વસ્તુને મેં ગમાડી છે, શેને પ્રેમ કર્યો છે, શેને મહત્વ આપ્યું છે, ખરું ને? આ બધું જેની બુદ્ધિમાં જેવું છે એવું લઈને જીવાત્મા એ પ્રકારે આગળ વધે છે. એટલે આપણે જ આપણા લીડર છીએ, લઈ જનારા છીએ, નેતા છીએ, આપણે જ આપણી ગતિ કરનારા છીએ. તો યોગીઓની વાત કરે, ભક્તની વાત કરે ભગવાન કે ભાઈ અર્જુન આવું હોવાથી કે ભાઈ આ શ્રેષ્ઠ પુરુષો છે, યોગીઓ છે, એની ગતિ ઉત્તમ છે. કેમ ઉત્તમ ગતિ છે? કારણ કે સદા તદ્ભાવ ભાવિતા. આખી જિંદગી એમણે આવો ભાવ સેવ્યો છે. આવો ભાવ એટલે કોનો? પરમાત્માનો ભાવ. જેણે, જે મનુષ્યએ પોતાના હૃદયમાં પરમાત્માને સ્થાન આપ્યું છે અને એનું સેવન કર્યું છે રાત દિવસ, એના માટે જ જે સમર્પિત છે, તો એની તો મુક્તિ હોય જ ને, એની તો ગતિ શ્રેષ્ઠ હોય જ ને. તો સાધકોનું કામ જ આ છે. એટલે સંસાર અત્યારે આપણી કેમ આ પ્રકારની ગતિ છે? કારણ કે રાત દિવસ આપણે કોનું ચિંતન મનન કરીએ છીએ? તો કે જગતના વિષયમાં, એને જ મહત્વ આપીને બેઠેલા છે. એ સિવાય કઈ વસ્તુને સ્થાન નથી. એટલે આપણે એને પ્રાપ્ત કરીએ છીએ, એને જ પ્રાપ્ત કરવા માટે આગળ વધીએ છીએ. એક શરીર છોડીને બીજું શરીર, બીજું શરીર છોડીને ત્રીજું શરીર. શેના માટે? મેળવવું છે, મેળવવું છે, મેળવવું છે, ભોગવવું છે. એનું જે ચિંતન
અનુસંધાન આપણે કર્યા કરીએ છીએ. ચાવી આપણા હાથમાં છે. જો ભગવાનને આપણે કોઈક રીતે એનું ધ્યાન કરતા થઈએ તો કેમ ધ્યાન કરવું? ભગવાન કે હાથમાં તો આવતો નથી. એટલે જેને પણ આપણે પ્રેમ કરીએ છીએ એમાં ભગવત બુદ્ધિ, કારણ કે ત્યાંય ભગવાન છે. એક તો એ રસ્તો છે. અથવા તો મને ક્યાંય કોઈ જગ્યાએ ભગવાન નથી જણાતો તો હું વિગ્રહમાં ભગવાનના દર્શન કરું. એટલે વિગ્રહ આપ્યો કે ભાઈ આ નિકૃષ્ટ વસ્તુની પથ્થરમાં પેલું ગંડકી નદીમાંથી શું મળે છે? શાલિગ્રામ. એમાં હું વિષ્ણુના દર્શન કરું. વિષ્ણુ તો અલૌકિક છે, પણ હું એમાં એનું દર્શન કરું. એટલે મારી બુદ્ધિ એ પથ્થરમાં કેવી હોય તો કે સાક્ષાત વિષ્ણુ છે. એમ કરતાં કરતાં હું અનુસંધાન કરતાં શીખું, પરમાત્માનું ધ્યાન કરતાં શીખું, અને મારા મનમાં પરમાત્માનું સ્થાન જમા થતું જાય. અને કાંઈ સદા તદ્ભાવ ભાવિતા. પછી તમે આ બધું ગીતાનો ઉપદેશ શીખો, નિષ્કામ કર્મ શીખો, આત્માનું મહત્ત્વ શીખો, આત્માનું શ્રવણ કરતા જાઓ તો કોનું ધ્યાન થાય? આત્માનું. એટલે પરમાત્મા જે ક્યાંય જણાતો જ નથી એ ધીરે ધીરે આપણા હૃદયમાં સમીપ આવતો જાય. એટલે કહે છે કે આ જિજ્ઞાસુ લોકો શું કરે છે? પરમાત્માને પોતાના હૃદયમાં બાંધવાનો પ્રયાસ કરે છે. જેમ પેલો માણસ પોપટને પાંજરામાં બાંધે છે, એમ જિજ્ઞાસુઓ પણ આ પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે. અને આ રીતે પરમેશ્વરમ દૃઢમ બદ્ધ્વા અર્થાત ઓમકાર આલંબના સંત. એટલે આપણે કોનો આધાર લઈએ છીએ? ઓમકારનો. બાંધવો છે કોને? પરમાત્માને. પરમાત્માનું અનુસંધાન કરવું છે. આલંબન કોનો લઈએ છીએ? ઓમકારનો. આવું કરીને પરમેશ્વરમ હૃદિ નિધાય ધ્યાનેન નિધિધ્યાસનેન વા. બે ઉપાય છે. કાં તો તમે એનું ધ્યાન કરો, જ્યારે તમને શ્રવણ મનનનો પરિચય નથી તો કંઈ વાંધો નહીં, તમે એનું ધ્યાન કરો, ઉપાસના કરો. અને શ્રવણ દ્વારા કોનું ધ્યાન થાય? એ જ પરમાત્માનું. મનન દ્વારા કોનું ધ્યાન થાય? એ જ પરમાત્મા. છેવટે શ્રવણ મનન દ્વારા જ્યારે સ્પષ્ટ સમજ આવે ત્યારે એ સમજમાં દ્રઢતા પ્રાપ્ત કરવા માટે જીવનમાં એક જ કામ બાકી રહ્યું, એને આપણે શું કહીએ? નિધિધ્યાસન. ખોટી ટેવમાંથી કેમ મુક્ત થવું? ખોટા સંસ્કારોમાંથી કેવી રીતે મુક્ત થવું? એ શ્રવણ મનન સાથે જ હોય છે. કોઈ કમ્પાર્ટમેન્ટ નથી કે અમુક વર્ષ મેં શ્રવણ કરી લીધું, હવે હું મનન કરું અને હું નિધિધ્યાસન કરું, એવું નથી. આપણે સાચી સમજ આવતી જાય, મનન થતું જાય અને ધીરે ધીરે નિધિધ્યાસન પણ થતું જાય. આ પ્રોસેસ છે. અને દરેક જીવ મુમુક્ષુ હોય, જિજ્ઞાસુ હોય, જ્ઞાની હોય, બધા શેમાં છે? પ્રોસેસમાં. સમજ પડી? કોઈ એવું ના હોય કે બ્રહ્મનિષ્ઠ બની ગયું. બધા પ્રોસેસમાં છે. એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. કેમ કે જેમ તમારો દીકરો દીકરી ડૉક્ટરનું ભણતા હોય, હજી 4થું વર્ષ હોય કે 3જું વર્ષ હોય, તમે એને મજાકમાં કહો ને આવો ડૉક્ટર સાહેબ, તો કહીએ ને કે આ ડૉક્ટર છે. બન્યો નથી પણ તમે એને કહી શકો, કારણ કે એનો અંત શું છે? એનું ધ્યેય શું છે? ડૉક્ટર. એટલે બનવાનો જ છે. એમ આ જીવ પણ જ્યારે આ દિશામાં જઈ રહ્યો છે તે બ્રહ્મજ્ઞાની બનવાનો જ છે, બ્રહ્મનિષ્ઠ બનવાનો જ છે. ઇતિ નિધિધ્યાસનેન વા કૃતાર્થાઃ ભવેમ ઇતિ આશાસ્તે કવિ. એટલે કવિ આવી રચના કરે છે જેના નામની, તો એને આવી આશા છે કે સાધકો પણ આત્માનું દર્શન કરવા માટે ઓમકારનું આલંબન લઈને પોતાની સાધના કરશે. તો એ જેની સાધના કરી રહ્યા છે ઓમકાર નીડ શુકરાજે, તો આ ઓમકાર રૂપી માળામાં બિરાજમાન એવા પરમાત્મા દક્ષિણામૂર્તિ, જે રાજા સમાન છે, જે ધ્યેય છે, એવા દક્ષિણામૂર્તિ ભગવાનને અમે નમસ્કાર કરીએ. તસ્મૈ નમઃ. ચોથું નામ આપણે સાંજના સત્સંગમાં સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ.